कॉलेज तो जो कि खतरनाक है तो स्विमिंग पूल ही आप स्विमिंग पूल फ्री में है वो यार आज कॉलेज बरोबर ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા તો આજ આપણે રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા છીએ અત્યારે વાગ્યા છે સવારના 4 વાગ્યા છે તો માનશો કેમ કે અત્યારે અમારે જવાનું છે અમદાવાદ જવાનું છે તો અત્યારે ગાડી તમને વાત નહીં કરી શકું તો અમે અત્યારે જલ્દીમાં નીકળવું છે ચાલો હવે નીકળી તો આપણે અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ બરોબર અને હું અત્યારે બાઇક ઓફિસે મૂકીને આવું કેમ કે મારા પપ્પાને મારા ભાઈને અહીંયા બસ સ્ટેન્ડ ઉતારી દીધા ત્યાંથી બાઇક લઈને હું ઓફિસે આવ્યો એટલે ઓફિસે મૂકતો હતું કેમ કે બસ સ્ટેન્ડે મૂકીએ તો થોડું સેફ નથી ઓફિસે બાઇક મૂકીને પાછું રિટર્ન જવું અને આજ જવાનું છે અમદાવાદ કેમ કે મારો જે ભાઈ છે પાર્થ પ્રથમ તેનું આપણે અમદાવાદ એડમિશન કરવા જઈએ છીએ કોલેજમાં એટલા માટે સવારે 4 વાગે અમે ઉઠીને જઈએ કેમ કે 23 તારીખનો છેલ્લો દિવસ છે અને 10 વાગ્યાથી એડમિશન ચાલુ થાય છે બરાબર તો અમે સવારે અહીંથી 4 વાગે નીકળી ત્યાં 10 વાગે પહોંચી ગયા એટલે જે એડમિશનનું બધું કામકાજ થઈ જાય એટલે જાય હાલો જલ્દી નીકળી બરાબર હવે ફાઇનલી આપણે બસમાં આવી ગયા છીએ બરાબર આવી કંઈક છે બસ અત્યારે ઊભી છે નટરાજ ફાટક ઊભી છે ફાટક બંધ છે એટલે બસ ઊભી રાખી છે થોડીક વારમાં રેલગાડી આવે તો જોઈએ આપણે તો ફાઇનલી આપણે અમદાવાદ આવી ગયા છીએ બરાબર અને વરસાદ ફૂલ ચાલુ છે આ છે ઇસ્કોન ચોકડી કોલેજે જવા માટે અમે રિક્ષા બાંધી લીધી છે આજે રિક્ષા જોયો અને વરસાદ એ ઘણો ખતરનાક છે તો ફાઇનલી આપણે પલટતા આપણે કોલેજમાં પહોંચી ગયા છીએ બરાબર અત્યારે કોલેજની અંદર છે અને પ્રથમભાઈ એડમિશનનું ફોર્મ ભરી રહ્યા છે બરાબર કે બધી વિકેટ કરવાની વિકેટ ભરી રહ્યા પલટતા મારા કોઈ જાય કેટલું આપવાનું પણ પલટ આ તો પલરી જાય બોર તો હાવ લીલો લોસો થઈ જાય તો અહીંયા કેટલું પાણી બહાર ઘણું પાણી તમે બતાવો હા જો ઘણું જાજુ પાણી આજે કંઈ છે બોલો એડમિશન ફોર્મ ભરી રહ્યા છે બરાબર થોડુંક ભરીને પછી જોયું કોલેજ તો જો કેમ ખતરનાક આવે તો સ્વિમિંગ પૂલ આપે स्विमिंग पूल फ्री में है वो यार થોડોક પગ ઊંચો આટલો પગ ઊંચો આવે થોડોક તે ભાઈ જો આ છે કોલેજ બરાબર આપણે એડમિશન કરી નાખ્યું છે પ્રથમભાઈ રાજી એ થયું નથી બાકી હા એ કાંઈ વાંધો નહીં થોડુંક આપણે થોડીક વારમાં થઈ ગઈ તો આપણે જો એડમિશન કરી નાખ્યું છે વરસાદના પલટતા નીકળી અમદાવાદ ગલીઓમાં પલટતા નીકળી બરાબર રેનકોટ છે પણ તો અમે પલરી એટલે મજા આવે અમને એટલે અત્યારે 12 વાગે છે ત્યાં જમવાનું કંઈક કરી જમતા આવ્યા